જીવન કોઈ સરળ રસ્તો નથી. ક્યારેક ઊંચા નીચા મોખેરા આવશે, ક્યારેક તમને લાગે કે બધું ખતમ થઈ ગયું. પણ એક વાત યાદ રાખજો, ખરાબ સમય હંમેશા રહેતો નથી. દરેક મહાન સફળતાની પાછળ કોઈક એક સમય એવો રહ્યો છે જ્યાં લાગતું હતું કે કશું ચાલતું નથી. તો આજે આપણે વાત કરીશું કે ખરાબ સમયમાં તમે શું કરી શકો. દરેક અજવાળાની સામે અંધકાર હોય છે અને દરેક અંધકારની સામે અજવાળું. તમે હાલ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તે કાયમ માટે નથી. આ પણ પસાર થઈ જશે. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જે મુશ્કેલીઓમાંથી પસાર ન થઈ હોય. જેઓ આજે સફળ છે તેઓ પણ એક સમયે તમારી જેમ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, પણ તેઓ અટક્યા નહીં. ઉદાહરણ તરીકે, એક વખત ધનુષ તણાવાય છે તો જ તીર આગળ જાય. ખરાબ સમય તમારું તણાવ વધારતો હોય તો સમજી જજો કે તમારું જીવન આગળ વધવા જઈ રહ્યું છે. આ પરિસ્થિતિ તમારી શક્તિ અને ધીરજની પરીક્ષા છે. તમે જાણો છો કે હીરા કેવી રીતે બને. તે કાચો હીરા ખડકમાં મળે છે, પરંતુ તે જોવો હોય તેમ ચમકે નહીં. તેને કટીને અને ઘસીને સાચો હીરો બનાવવો પડે. જીવન પણ એમ જ છે. જો તમે આજે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે જીવન તમને નવો આકાર આપી રહ્યું છે. ખરાબ સમય તમારું સર્વશ્રેષ્ઠ સમય બની શકે છે જો તમે તેને બરાબર વાપરો. આજે તમે આ દુઃખ અને આ સમસ્યાઓ પર ફોકસ કરશો કે પછી આ અવસરનો ઉપયોગ કરીને તમારી જાતને વધુ મજબૂત અને વધુ શાનદાર બનાવશો. તમારા ધ્યાનને દુઃખ પર કે સમસ્યાઓ પર નહીં, પણ ઉકેલ અને સ્વ સુધારણાની તરફ ફેરવો. નવા કૌશલ્યો શીખો, વાંચન કરો, મનને શાંત રાખવા માટે ધ્યાન કરો, તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત કરો. જો તમે માનસિક રીતે હાર માનશો તો જીવન તમને હારવાનું મજબૂર કરી દેશે. પણ જો તમે હંમેશા હકારાત્મક રહેશો તો તમારું જીવન ધીરે ધીરે બદલાશે. વિશ્વમાં તમામ શરતો તમારા પક્ષમાં નથી હોતી. તમે ગમે તેવા જહાજમાં બેસેલા હો, પણ જો તમારું માનસ તૂટી ગયું તો તમારું જીવન પણ ડૂબી જશે. સકારાત્મક રહો, સારા લોકો સાથે રહો, તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. તમે જાણો કે તમે ક્યાં જવું છે તો પછી એક એક પગલાં ભરીને આગળ વધો. ભલે ધીરે ધીરે જાઓ, પણ અટકશો નહીં. દરેક દિવસ એક નવું અવસર છે. તમારે માત્ર એક જ કરવું છે, એક પગલું ભરવું. યાદ રાખો, તમારી ગતિ મહત્વની નથી, મહત્વનું છે કે તમે અટકો નહીં. ઉદાહરણ, જે લોકો મુશ્કેલીમાં પણ આગળ વધે છે તે જ લોકો એક દિવસ ટોચે પહોંચે છે. જો તમારું જીવન હાલ કઠિન ચાલે છે તો ગભરાશો નહીં. તમારું ભવિષ્ય તેજસ્વી છે. હિંમત રાખો, મક્કમ રહો અને તમારું શ્રેષ્ઠ આપો. તમારું સમય આવશે. શા માટે? કારણ કે તમે અદ્ભુત છો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.